અરે આજ તો દેવ દિવાળી છે. છોકરો મારું હારું રમવાને આવી ગયું છે બધાને વાડે ને દેવ દિવાળી છે તે હારું શિખર છો રમવાને આવી ગયું મારું ઓછું ને પપ્પા હા દિવાળીના ટેટા પડ્યા છે. અલ્યા પેલી દિવાળી દાવત લાવ્યા તા દેવ દિવાળી આવી ટેટા તું છો ને આવી ગયો તો બેટા ઓય જતો રંભા. રમવા પણ લોકો છોકરો ટેટા ફોડ્યું તારા નહીં ફોડવાના જાહેર ઘરમાં પડ્યો અને પેલો મીઠાઈનો ઢળિયો બેસી તે ખાજે અને હું તો ગલ ચક્રીએ લાવ્યો છું પાછું. ટેટા વધારતો ને દે દિવાળના. હા હા તું તાર બોક્સ તું તાર લઈ આય ને ફોડ ને મજા કર. હા પપ્પા ટેટા જો કામ પડ્યા છે. અલ્યા પવાની પડ્યા ને પેલા એના નેસે પોણિયાના નેસે મીઠાઈનો 2 બોક્સ જો તે મની 2 ઢળિયો ખાવો તોય ખાજે પાછું. હા હા પપ્પા તો ટેટા ખાસા બધા લાવ્યા છે. અલ્યા દિવાળીના વધેલા છે પેલી દિવાળીના. હું ફોડ્યા તો ધમાધમ. તું તાર જલસા કર મજૂરી કુના માટે કરીએ છીએ આપણે. હા રેડો ટેટા ફોડું તા પપ્પા હો. ફોડો જલતાથી તું તાર ફોડ અને જોવું જ કે છે બીજા લાવ્યો હું તો. હા આપણે તો તારા માટે તો ફૂલ સેફટી સાથે આપણે મજૂરી કુના છોકરા માટે જ મજૂરી કરતા હોય. શું કરવાનું હોય જિંદગીમાં છોકરા માટે જ મજૂરી કરવાની હોય કે બેટા પાછા આપણે ઓગણામાં જ ફોડજે બીજો ના જતો નકા કોક પાછું ભળાશું નાખા તો પાછું ખોટી મગજમારી મારે કરવી પડે. હા બાબા. હો હા ઈ ફોડ. આપા ખરા ફોડું છું. હા ફોડ. હા આ તો ટેટામાં બાપો લાયા છે તે મજા આવી જવા તો પૂરવાની. તો ટેટા લાયા છે તે શિકાર હવૈયા છે તો હું છે લાવો બીજો ફોડું તા. આ પવાલી મેં લે લાગે છે મો હોય ગયેલા છે. ટેટા તો હારા લાયા. તારા મંડળે લાયા તો તારા મંડળે હરકા દે. હા ટેટો ફૂટ્યો મજા છે બાબા મારો રે. ટેટો ફૂટ્યો ટેટો ફૂટ્યો બાબા ટેટો ફૂટ્યો મજા આવી જાય. ટેટા તો હારા લાયા છે. અહીં છોટું ટેટા લાય કે મંજિયાલ ટેટા તમારા બાપો નહીં લાયા. હું તો ના આલું. આ ટેટા તો મારા ટેટા છે. એક ટેટવા એક એકય નહીં. તમારા બાપો નહીં લાયા ટેટા. હલકી યાર આવું કરું છે ના હલકી યાર તમારા બાપો ટેટા લાયા આવ્યો તો અરે ને હું તો ના આલું. તારા મંડળ હળગાવા દે અમે. લાગ મુ હળગાવ લાય ના 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 લાગ મુ હળગાવ ના 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 તમારા બાપો નહીં લાયા. લાગ હળગાવ પણ હું થેલી ભૂઈ મેલવા દે ને. લાગ પણ હળગાવ મુ તમારા બાપો લાયા નહીં. અરે પણ ખાસા બધા છે. આ પવા તું આખો દા હરકતું એ નહીં. ના ના આખો દા તું અડે ને જોવા જ દે પણ ઓજી જોવા બાકા તો માર્યો અમારો. તાર જોવા બાપો ને તો દે. લાયા ટેટા. ના ના જોવા જ દે પણ ના 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 અમારા ટેટા છે. અમારા તું બાપુ પણ લાયા જોવા જ દે. હતા. ઓરે અમારા બાપુ ટેટા લાયા હતા. લઈ લઈ લો જોવા તો જતા રહો હેડો. તમારા બાપુ ટેટા નહીં લાયા. ના ના પણ અરે ને આપણે બે ફોડીએ ના 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 એ વાત જ નહીં. આમાં ટેટા પર ઓછી જાવ ઓછી. અમારા બાપુ ટેટા લાયા હતા. આ ખાતા મુએ મોટા લઈને લેતા આવજો. આવ મુએ મોટા લાવ મારા જેવા ટેટા નહીં તમારા બાપો લઈ આલે. મોટા લાવું મુએ ઉતરી ટેટા લાયા છે અમાર તો. ના ના
ક્યાંય ટેટા ના લે મને. પપ્પા મને ટેટા આલો. અમુક ટેટા હું શોધથી લાવું તે દાડા તો હા નતો ખાતો. દિવાળી દાડા તો હું કહેતો તો કલ્યા દેવ દિવાળી આવે છે તું ટેટા મેલ. તે હમુદો મારું કીધું મોને તો તું પણ બધો પૂરતો તો પણ ફોર્યો પણ થોડા તો મેલવા તાક. નહીં મને ટેટા આલો જો. અમુક શોધથી ટેટા લાવું હું. હારા હારા આખો દાડો હું મજૂરી કૂટી કૂટીને તળિયું તૂટી ગયું તોય મારા હારા હારા કોમ ધંધો કરતા ય મારા હારા પેટોનો ને બેટોનો નાટક કરી છે. હારું ધૂન ધૂન તો વીઘો અમે જમીન છે ને પેલાને 10 વીઘા જમીન છે તે તો ટેટા લાવે ને બધું લાવે. મીઠાઈ લાવે હોય શોથી હોય પોના જ પોકતા ને હું મીઠાઈ લાવે. અલ્યા શંકર ઓ બેટા શંકર અમે રૂમમાં તો જોવામાં વરસાદ ને વરસાદ થયો. આપણે વીઘો જમીન છે પેલા 10 વીઘા જમીન છે તે અહીરો ટેટા ને બધું મીઠાઈ બીઠાઈ બધું લાવવામાં આપણા 5 જમીન વીઘો છે. અમે એમાં રૂ આવી છે રૂયા વરસાદને બધું બગાડી નાખ્યું. અમે શું કરે અમે તારા માટે કોમ કરું હું જાઉં તે કોકના પાનથી જુગાર કરી અને પછી તને ટેટા લઈ આલું. સારું હા હવે ત્યાં હું જાઉં તે કોકના અહીંથી પૈસા લઈને પર ટેટા લેવા જાઉં. તો ટેટા તો મજા આવી જાય ફોરવાની. એ બાપા ટેટા પટી ગયા બધા. હા બધા ટેટા પટાઈ દીધા. ફોડી ફોડી નાખ્યા બધા. બધા ફોડ ધમાધમ. બીજા ફોડવા છે પડ્યા છે પાછા. ના ના બસ એટલા બસ બસ. લ્યો મેલો આ પટી દે થેલીમાં મિલ દે. કશો વાંધો નહીં. ફોડી દે બેટા ટેટા. હવે બધા ફોડી નાખ્યા. ફોડી નાખ્યા હોય પછી ઘરમાં ખાવાનું પડી તે ખાઈ લે પછી ઊંઘવાન કરો હાલો. આડે ડમું ઊંઘું તું તાનો. હારું હું જ ખાઈ પીને. તો ખેતીમાં કોઈ ભલીવાર આવ્યો નહીં. ની 10 વીઘા જમીન છે મારે વીઘો જમીન છે. અમે છોકરો હાળો રીહોય છે આવા તહેવારોમાં ને તહેવારોમાં રીહોય છે. આમ તહેવારોમાં કેટલા પૈસા હોય તે મારે ચાલી. અમે આ વરસાદને તો લોહી પીધું તે કપાય બગડી જાય મગફળીઓ બગડી જાય. અમે આ ગોડાભાઈ પાન દઉં તે વળી વેદવાય કોક કર્યું તો સારું પૈસાનું સેટિંગ કરું. ગોડાભાઈ બોલો દેવભાઈ બોલો. કેમ આબુ પડી યાર આ તહેવારના દાડા? તમારું છોકરું યાર ટેટા લઈને પોરતું હતું પેલું અમાર પેલું શંકુરું રેરી હોવાની અલ્યા પણ એ તો રિયા તે સમ ટેટા નતા લઈ આલે કુ પૈસા જ નતા હું ટેટા લાવે. ક્ષમતાનું કરી આખું વર મજૂરી જ કરી નહીં. મજૂરી કરીએ પણ આ વરસાદ લોહી પીએ. અમે 1 વીઘો મારે છે. અમે વીઘામાં હતા અમે કપાવા આવ્યા છે. અમારું છે રીએ બધું પલાળી નાખ્યું. અમીનો શું ભાવ આવે? અલ્યા પણ વીઘો તો વીઘા મોની તો જેટલી મજૂરી કરીએ ને એટલી ઓછી છે. વીઘા મોની તો બધું ય થાય. આમ એક કોઠો હોય ને એક કોઠો હોય અમીમાં શું કપાવ ભલી વાર આવે. અલ્યા વરસાદ પર કર્યો તે મવળી રોપ કઢાન તો મથ્યું જ ને સાંભળું. પણ તમારામાં એકવામાં બુદ્ધિ જ નહીં ગોડો. વીઘા મોની તો હું હમણાં હાલ 10 ડોહો બોધું ને તો હમણાં હાલ મહિને 20,000 રૂપિયા પગાર આવે શર્ટ લઈને અને ડોવાનો ખર્ચો નીકળે જુદું. અમે છોકરો રીવણ પાછો વાયકણ આવ્યો રીવણ એટલી. પણ બરોબર છે વાત સાચી છે તમારી કે પૈસા તો હારું મારપાને પડ્યા નહીં. અલ્યા દેવુભાઈ આ તહેવારના દાડા તમે ઘર ગણવા નીકળો એ સારું લાગે? મજૂરી કરતા હોય છે મજૂરી કરવાની વાર રાખો. મજૂરી તો જેટલી કરે પણ ઓધા જ ગોડા પર મરતા જ નહીં. શું કરે બધા નહીં મળતા ભલા આદમી. મજૂરી કરો ને તો અત્યારે જીવનમાં શોય પાછા ના પડો. 2 હાથ ને 2 પગ થી તે મજૂરી કરીએ તો શોય ભીખ માંગવાના દાડા ના આવે. મજૂરી કરવામાં છોકરું મારું હારું કશું કરતું નહીં બોલો. પણ તમે પહેલાથી જ બુઢા ચડાવ્યું હોય તો ના કરે. અમોર તો મારું હારું વેધાન ગોળી ફટ પર કરે. પેલું ઘર ના આ ઘર પેલું ઘર ના આ ઘર. પણ તમે તહેવારના દાડા તમે એક દાડો હરખી રીતે મારી વાત હોભળે તાને ખબર પડે કે આ હું એનો બાપો હું કરે છે. એ તો કદી મગજમાં લેતો જ નહીં. એના રીતે હેડે છે.
બહુ રૂપિયા શોખ જાય એટલા આવે તે તો ખાઈ જાય છે ઈ નાની ના પૈસા. એ તો બરોબર છે પણ તમારે જરૂર હું પડી એમ કયો ને જરૂર બીજી વાત મારે તો. પેલું રીહોણી તું ટેટા કે મારે લ્યા હતી આમ તહેવારના દા રીહોણી એટલે એમ મારે તમારે પાહણ આપવું પડી. કહેવાના દાડા વાત સાચી છે. કેટલા પૈસા લેવાના છે? મારે તો 10,000 રૂપિયા આલો મને. 10,000 રૂપિયાના ટેટા લાવી દે લે તું. પણ અમુક મારે ઘરમાં થોડું થોડું જોવો કે ના જોવો. 10,000 રૂપિયા તો હું તને આલું છું પણ 10% વ્યાજે આલું તને. કશો વાંધો નહીં હવે 10% આલું. અને તને કહી દઉં પાછો હું હારા મારું અને ખોટામાં ખોટો છું. ખબર તો છે ને આપણો નોમની? ખબર છે ને ગામમાં બધાને ખબર. બરોબર. પછી કાલ દા છે તું એમ કહે કે પૈસાને દોડાઈઓ કરે મેર ના આવે પાછો મારા તને ખબર તો છે ને. કશો વાંધો નહીં પેલું વીઘો છે રે ના હોય તો પછી ના આલું તો એ રે લઈ લેજો ભાઈ. જો આ તને ચોખવટ કરું પૈસા તો હું હાલ આલું તને. પૈસા જ મારા તને ખબર તો છે ને લેવા જવાની જરૂર પડે નહીં. તો પૈસા તો આઈ રહ્યા મારા જોડે. જો આઈ રહ્યા પૈસા 10,000 હું તને આલું પણ 10% વ્યાજે. અન 14 ઉત્તરાયણ તારીખ પહેલા મને આલી દેવાના. જો 14-15 તારીખ ઉત્તરાયણ હોય એટલે મને 12 તારીખ તારા પૈસા આલી દેવાના. જો નહીં આલ્યા તો તારો વીઘો લખી લીયો. પછી કાલ દાડા છે તું એમ કહીએ કે ભાઈ મારો વીઘો જેમ લખી લીધો મેળ નહીં આવે અને હું કહું ઈકન તારા સહીઓ કરવાની મને ચેક આલવા પડશે. કશો વાંધો નહીં. બરોબર? હવ. મંજૂર છે ને? હવ હવ. તો 10% ગણી લ્યો. હા હા બરોબર? હા હા. તો પછી તારે લઈ જા પૈસા લે. આ જો આપણા પાસે પૈસાનો તો કોઈ ધારો ચિંતા કરવાની જરૂરત જ ના હોય. જો તું તાર લઈ જા ધમ ધોકાર. એટલે આ ગોડાન પણ પૈસા તો ખાસા છે આમ ઉતરણ તાપ બી હોય તાણા આવશે પણ હાલ મારું કામ તો થઈ જાય છે કે. આ જો પૈસા 1 2 3 4 5 6 7 10 લે. બરોબર? આ 10,000 ગણી લેજે. હા બરોબર? આ તને કીધું એવો રાખજે પાછો નકર આપણું નામ તને ખબર તો છે ને હા હા. એટલે સમજી લેજે પાછું. નકર ઉતરેણ પેલા પૈસા નહીં આવ્યા મારા 12 તારીખ પૈસા હાજર જોવું. 12 તારીખ પૈસા નહીં આયા તો સમજી લેવાનું કે વીઘો લખી કશો લ્યો. વાંધો નહીં. હાલ હેળો હું હેડું. હાર